આપતવાણી વાંચતા જ દાદા દેખાય છે. આપતવાણી વાંચતા વાંચતા જ દાદા દેખાય છે. આપતવાણી વાંચતા વાંચતા દાદા દેખાય છે. દાદા દેખાય, દાદા દેખાય. દાદા એક્ઝેક્ટ જ્યાં જ્યાં ઈચ્છા કરે ત્યાં દાદા દેખાય એવા છે. અને આપણું ફળ મળે એવું છે દાદા. આ દાદા નો આ તો ભાદરના પટેલ છે. શું છે? આ તો ભાદરના દેખાય છે ને, ભાદરના પટેલ છે. આ બોલે છે તે દાદા નો આ તો ટેપ રેકર્ડ છે. દાદા એ દાદા છે. જે વિતરાગ છે, 14 લોક નો નાથ છે, તેને અમે પણ ભજીએ છીએ. ભગવાન બેઠા છે તે દાદા છે. આ તો પટેલ છે. પટેલ છે. એટલે મારે જાત્રા કરવા આવવું પડે તો દાદા ને શું કા જાત્રા કરવા આવવું પડે? એ ડુંગર શું કા ચડવું પડે? તો આ તો પ્રગટ થઈ ગયા છે, કલ્યાણ થઈ છે લોકોનું. જે હાથ અડાડ છે ને તેનું કલ્યાણ થઈ જશે. અક્રમ વિજ્ઞાન છે, ક્રમ ચાલે એવો નથી અત્યારે. જરા પાણી લાવજે. ક્રમ ક્યાં સુધી ચાલે કે જ્યાં સુધી મન, વચન અને કાયા એક. તમને સમજ પડી ને? એ સત્તા આપણી નથી. તેને સત્તા સ્વીકાર છે કે હું ત્યાગ કરું કે છે. શું કે છે? નિકાલ કરવાનો છે. ત્યાગ હોગે કરવાનો, નિકાલ કરી નાખવાનો છે. બીજો બધો વેપાર બધો નિકાલી કરવાનો છે. સમજ પડે ને? જે હોય ગ્રહણ થયું હોય તેનો નિકાલ કરવાનો, ત્યાગ થયું હોય તેનો નિકાલ કરી નાખવાનો, નિકાલ કરી નાખવાનો છે. સમજ પડે ને? વ્યવહારનો, આખા વ્યવહારનો નિકાલ કરી નાખવાનો છે. તો નીચે રહે છે. વ્યવહારને ગ્રહણ કરવા જશો તો બોજો વધી જશે. ત્યાગ કરવા જશો તો ખાલી થઈ જશો. શું કહ્યું? એનો નિકાલ કરી નાખવાનો. જે ઉદય આવે એનો સંભાવે નિકાલ કરી નાખવાનો. શું કરવાનું છે? સંભાવે નિકાલ કરવાનો. હા, સંભાવે નિકાલ કરવાનો. તમને ગમે એવું સંભાવે નિકાલ કરવાનો? સંભાવ નિકાલ કરવાનું ગમે? હા, સંભાવ નિકાલ કરવાનો છે. ત્યાગે નથી કરવાનો. જો આત્મા પ્રાપ્ત થઈ જાય તો ખબર પડે ને? અમે બધાને આત્મા પ્રાપ્ત કરી આપીએ છીએ. એવો આત્મા પ્રાપ્ત કરી આપીએ છીએ. 1 મિનિટ પણ ભૂલે નહીં. બોલો, હવે એથી વધારે કશું જાણવાની જરૂર છે? 1 મિનિટ પણ પોતે ભૂલે નહીં. એવો જાગ્રત આત્મા થયા પછી આવે એનો નિકાલ કર કે છે. શું કે છે? સંભાવે. સંભાવે એટલે વિતરાગ ભાવે. જે આવે રસ રોટલી આવી તો તેનો નિકાલ કર, અને ખારી દાળ આવી તો તેનો નિકાલ કરે. ક્લિયરન્સ સેલ કરે. હા, ક્લિયરન્સ સેલ એવું નિકાલી બાબત છે. સમજ પડે ને? તમે રસ રોટલી નિકાલ કરવા નાખો, આવી તેનો નિકાલ તો કરવો પડશે ને. એનો સંભાવ નિકાલ કરે. અને ખારી દાળ ખારી આવી તો નિકાલ કરે. સમજ પડે ને? કોકે ગાળ પડી તો તેનો નિકાલ કરે, અને કોઈ ફૂલ ચડાયા તો તેનો નિકાલ કરે. નિકાલ કરી નાખો. હવે આ આત્માની વાત જ નહીં. આ બધું જગતમાં જે છે બધી એમાં આત્માની કોઈ વાત નથી. અને આ વ્યવહારને જોવું, જાણવું એનું નામ જ આત્મા. જે વ્યવહાર હોય તે ભલે હોય, એને પણ જોવું ને જાણવું એનું નામ આત્મા. એમાં રાગદ્વેષ કરે એ આત્મા નો. સમજો ને? જોવું ને જાણવું એનું નામ શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા. જો અને રાગદ્વેષ કરે છે પ્રતિષ્ઠિત આત્મા છે. કેવો છે? પ્રતિષ્ઠિત વિભાવિક આત્મા. પ્રતિષ્ઠા કરેલો. કેવું? એટલે આમાં આત્મા રાગદ્વેષ કરવાની. આ બધું જે આવે એને જોવું ને જાણવું. જો વહુ નાસી ગઈ તેને જાણ્યું, વહુ પાણી લાવ્યા તેને જાણ્યું. નહીતર જગત ના શું લોક કરવા? વહુ નાસી જાય ત્યારે શું કરવાના છે? બહુ બધા રડી નહીં પણ છેવટે થાકવાના જ છે ને. એના કરતા જાણીને થાકવું શું ખોટું? તમે સમજ પડી ને? એ જાણ્યું જતી રહી તે તો પાણી લાયા તે જાણ્યું. બંને સ્થિતિ આત્માની નથી. આ પૂતગલ ની છે. બધી કોની છે? પૂતગલ ની સ્થિતિ છે. આત્માની સ્થિતિ નથી. એને આ જગતે આત્માની સ્થિતિ માની લીધી છે. કેવી માની લીધી? આત્મા તો એનું જાણ્યા જ કરે છે શું થાય છે ને શું નહીં. આખો દાડો રાત દાડો જોડ્યા જ કરે.
એને કશું લેવાય નથી ને દેવાય નથી આ દેશ આ સંસાર જોડે. પોતે જ છે તે કાંતિલાલ થઈ ગયા પછી શું થાય છે? પછી કે આનો વેવાઈ થયું, આનો આમ થયું, અને પાછું અમારે ભણે જ જમાઈ મરી ગયો, તેનો શોખ બહુ છે કે છે. વ્યવહાર થી આપણે ના નથી કહેવાનું, બોલવાનું ખરું, પણ એવું બિલીફમાં ના હોય. પરિણામ ન થવું, પરિણામ ન થવું જોઈએ, પરિણામ ના હોય. કારણ કે આ સંસ્થાના લોકો શું કે છે કે અમારે ભણે જમી મરી ગયો છે, લૌકિક માં જવું છે. શું કે લૌકિક માં જવું છે, તોય અલૌકિક જ ના કહે. અલૌકિક એટલે શું? ઉપલક. શું લૌકિક બોલે છે કે અલૌકિક? લૌકિક. એટલે લૌકિક લૌકિક રડસ છો તે. લૌકિક માં તો આપડે બાથરૂમ માં જઈને પાણી જરા ચોપડી બેસવાનું. લૌકિક એટલે ડ્રામા કરવાનો. નાટક કરતા આવડે કે ના આવડે તમે? 1978 તારાબેને ત્યાં ગરમ લાગે ને બધા નાનો ગમે ત્યારે દિવસો શાંતિથી કાઢવા જોઈએ. ચિત્ત થી ખેંચાઈ આવે ને ફૂટગલ, એની મેરેજ ખેંચી ના આવે, અને પછી આત્માના કોન્ટેક્ટમાં ચાર્જ થઈ જાય. નહીં એ ખેંચી આવી ને એનો કાળ પાકે એટલે ચાર્જ થઈ જાય. એની મેરેજ મૂર્ત થઈ જાય, મૂર્ત થઈ જાય, એની મેરેજ મૂર્તિ થઈ જાય. જો આત્મા કશું કરવું ના પડે. ખેંચી આવવું તે આત્માનો અવરો ભાવ થાય, ખેંચવી. વિભાવ થયો ખેંચવી, વિભાવ થયો ખેંચવી, વિભાવ થયો ખેંચવી એટલે પછી એની મેરેજ પોતે પોતાનું કાર્ય કર્યા કરે. પછી આખો દેહ બંધાય, એમાંથી બધું બંધાય, એ બધું એનું પોતાનું જ કાર્ય. એમાં આત્માને કશું લેવા દેવા નહીં. તમારા બીજી બધી સગીઓ ગમતો તેનો તે જ, એમાં ફેરફાર ના પડે કે લાખ અવતાર સુધી તું આવું કરું તો હતો તેનો તે જ. એ તો કહે છે કે બીજું કાંઈ શોધમાં શું કહ્યું છે એમને? શ્રીમદે શું કહ્યું દાદા? શું પૂછ્યું દાદા? શ્રીમદે શું કહ્યું છે પુસ્તકની અંદર? બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષ ને શોધી રહે, તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે, વર્તો જા. પછી મોક્ષ ના મળે તો મારી પાસે જ લેજે એમ કહ્યું. આવ્યા ને ત્યારે 2-3 જણા સાથે કૃપાળદેવ પાસે પડ્યા, બાકી બીજા બધા મૂર્તિ માત્ર એકડે માવીની પાસે મૂર્તિ ફોડતા હતા, માથા ફોડતા હતા. કૃપાળદેવ આવ્યા ત્યારે કૃપાળદેવ કે છે અમે આયા જ છેલ્લા અહીંયા આવો ને તક ના. આ તો લોકોના અંતરાય કર્મ છે. મોક્ષ નું મોટું અંતરાય લઈને આવેલા છે. સીધે મોક્ષ થાય. હે તમારે તૂટી ગયો અંતરાય? તમે તો વૈષ્ણવ, તમારે ઉતરી ગયો? શું વાત કરો? એ આનંદ જાય નહીં કોઈ દાડો. રાતે દાડે 24 કલાક આનંદ જાય નહીં. એનું નામ મુક્તિ નો આનંદ કહેવાય. આ તો પૂજલિક આનંદ. બધા ભેગા થઈ અને જો કઈ બાબત આવે ને મતભેદ પડે, પાસ તો હું કઈ બાબત આવે મતભેદ પડે કે બધાને પાવજમાં? હે જો જાય તો આવા ને આવા રે, ધર્મસ્થાનક માં જાય તો મતભેદ પડે, ને ઘેર જાય તો મતભેદ પડે. એ ધર્મ જ ના કહેવાય ને. ધર્મ તો કેનું નામ કહેવાય? મતભેદ ના પડે. અને ધર્મ કેમ કહેવાય? તમારે મતભેદ પડે છે જોડે? કોઈ જોડે? કોઈ જોડે નહીં. તમારે નહીં પડતો મતભેદ? જઈને આયા ને તો આપડે સગડી પાસે બેસીએ એટલો વખત ટાળ ઉડે, પછી ઉઠ્યા એટલે હતા તેવા ને તેવા. ને એમાં કોઈ દાડો મોક્ષ થાય નહીં. કરોડો અવતાર સુધી આવું કહીએ તો ના થાય. કરોડ અવતાર આવું કરીએ તો મોક્ષ ના થાય. આપણને અહીંયા આગળ ગતિ હારી મળે, એ બધું મળે. બરાબર ને? અને જ્ઞાની પુરુષ ની વાણી છે ઠંડક રહે, ઠંડક રહે. એ શું કે છે? પ્રગટ પુરુષ ને પ્રગટ અમે હાજરી હતા તારા આવો કે છે.